ગુડ મોર્નિંગ. બરાબર છે. આપણે ગયા લેક્ચરમાં ભાગીદારીની અંદર ભાગીદારીના ફાયદા અને મર્યાદા ત્યાં સુધી ભણ્યા હતા. હવે ભાગીદારના પ્રકાર. પહેલું, સક્રિય ભાગીદાર. જો ભાગીદારના પ્રકારો સમજવાના છે, એમાં પહેલું છે સક્રિય ભાગીદાર. તો સક્રિય ભાગીદાર કહેવાય કોને? તો જે ભાગીદાર ધંધાની રોજબરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લે, ધંધાનો નફો કે નુકસાન ભોગવે, ધંધામાં મૂડીનું રોકાણ કરે, એટલે કે ધંધાના દરેક કાર્ય સાથે જે ભાગીદાર જોડાયેલો હોય, કે જે ભાગીદાર ધંધાના દરેક કાર્ય સાથે જોડાયેલો હોય, કે ધંધામાં મૂડીનું રોકાણ કરે, ધંધામાં રોજબરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લે, નફો કે નુકસાન પણ ભોગવે, તો આવા ભાગીદારને સક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે ભાગીદાર, જો ફરીવાર, જે ભાગીદાર ધંધામાં મૂડીનું રોકાણ કરે, ધંધાની રોજબરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લે અને ધંધાનો નફો કે નુકસાન પણ ભોગવે, તો આવા ભાગીદારને સક્રિય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો જો ભાગીદારી કાયદા મુજબ જે વ્યક્તિ ભાગીદાર બને પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે, જે પેઢીના સંચાલનમાં સક્રિય રસ લઈ કામ કરે તેને સક્રિય ભાગીદાર કે આવો ભાગીદાર નફા નુકસાનમાં નક્કી થયેલો હિસ્સો મેળવે છે. પેઢીના કાર્યો માટે તે અન્ય ભાગીદારોનો એજન્ટ ગણાય છે. બીજું, નિષ્ક્રિય ભાગીદાર. તો જે ભાગીદાર ધંધાની રોજબરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લેતો નથી, નફો કે નુકસાન ભોગવતો નથી, રોજબરોજની પ્રવૃત્તિમાં ભાગ ન લે, નફો કે નુકસાન ન ભોગવે, બરાબર છે. અથવા તો જે ભાગીદાર રોજબરોજની પ્રવૃત્તિમાં ભાગ ન લેતો, મૂડીનું રોકાણ કરે પણ રોજબરોજનું કામ ન જોવે, તો આવા ભાગીદારને કેવો ભાગીદાર કહેવાય? નિષ્ક્રિય. એટલે કે એને મૂડીનું રોકાણ કરી દીધું. બે ભાઈ, ચાર પાંચ ભાઈબંધો હોય, એમાં ત્રણ ભાઈબંધો હોય કે આપણે ધંધો સંભાળશું, બે જણા કે તમે આવશો નહીં, ખાલી હિસાબમાં અમે હિસાબ આવીને જોઈ લઈશું. તો આવો ભાગીદાર એ નિષ્ક્રિય છે, જે ધંધાના રોજબરોજના કામમાં ભાગ લેતો નથી, પણ મૂડી પણ રોકે છે અને ધંધાની અંદર નફો કે નુકસાન પણ ભોગવે છે. તો જો જે ભાગીદાર ભાગીદારી કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને, નફો નુકસાન ભોગે, પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય, તેને નિષ્ક્રિય કે સુષુપ્ત ભાગીદાર પણ કહે. આવો ભાગીદાર નિષ્ક્રિય હોવા છતાં બીજા ભાગીદારોની જેમ પેઢીમાં તેની જવાબદારી અમર્યાદિત રહે છે. એટલે સક્રિય કોને કહેવાય? કે જે ભાગીદાર રોજબરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લે, નફો નુકસાન ભોગવે, અને મૂડી રોકે, એને સક્રિય કહેવાય. તો અહીંયા મૂડી રોકે છે, નાનું પણ ભોગવે છે, નફા નુકસાન પણ ભોગવે છે, પણ રોજબરોજની પ્રવૃત્તિઓમાં રસ લેતો નથી. રોજબરોજની પ્રવૃત્તિમાં રસ ન, તેને નિષ્ક્રિય ભાગીદાર કહેવાય છે. ત્યારબાદ નામનો ભાગીદાર. હવે કોઈ વ્યક્તિ છે એ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા, એટલે કે કોઈ વ્યક્તિ પોતાના નામ, પોતાના પદ કે પોતાની પ્રતિષ્ઠાનો, બરાબર છે, ધંધાને ઉપયોગ કરવા છે, તો આવો જે ભાગીદાર છે એને નામનો ભાગીદાર કહે છે. તો જો
જ્યારે નવી સ્થપાતી પેઢીનો ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામના પેઢીનો ઉપયોગ કરવા દે, એટલે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે. નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી. નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી. બરાબર. માત્ર તેના નામનો પેઢીને ઉપયોગ કરવા આપે છે, જેથી પેઢીની શાખમાં, એટલે કે વ્યક્તિનું નામ એટલું મોટું હોય અને તમે એની સાથે ધંધો શરૂ કરો એટલે તુરંત જ તે તમારા ધંધાની પ્રગતિ થવા લાગે, કારણ કે નામથી લોકો વસ્તુ પરચેસ કરતા હોય. બરાબર છે. તો નામનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવતો નથી, તે માત્ર પેઢીને પોતાના નામનો ઉપયોગ કરે, તેથી પેઢીની શાખમાં વધારો, પરંતુ તેની જવાબદારી પણ અન્ય ભાગીદારોની જેમ અમર્યાદિત હોય છે. એની પણ જવાબદારી તો કેવી હોય છે? અમર્યાદિત. ત્યારબાદ ચોથું, માત્ર નફાનો ભાગીદાર. માત્ર નફાનો ભાગીદાર કોને કહેવાય? તો કે જે ભાગીદાર માત્ર નફામાં જ ભાગ લેતો, નુકસાન થાય તો એને કોઈ ભોગવવાનું ન હોય. એટલે આ કેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિની વિશિષ્ટ આવડત, બરાબર છે, એટલે કે વિશિષ્ટ આવડત છે એ ધંધાને આપે અને એના બદલામાં એ ભાગીદાર બનતો હોય કે ભાઈ હું, મારી પાસે આવડત છે, આ સ્કિલનો ઉપયોગ કરીશ, એના બદલામાં મને પેઢીમાંથી આટલો નફો મળવો જોઈએ. તો આવો જે ભાગીદાર ધંધામાં બને એને માત્ર નફાનો ભાગીદાર કહે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ છે, એનામાં કોઈ વિષય ભણાવવાની વિશિષ્ટ આવડત છે, કોમર્સ સેક્શનમાં બહુ હોશિયાર છે, બરાબર. તો એ વ્યક્તિ કોઈ ક્લાસીસ સાથે જોડાય, એ ક્લાસીસ ચાલે છે, એની સાથે જોડાય, ક્લાસીસનું સ્ટ્રક્ચર પણ છે, તો એ ક્લાસીસના માલિકને એમ કહે કે ભાઈ જો હું તમારું આખું 11 કોમર્સ સંભાળીશ, એના બદલામાં ફીસ જે આવે એના આટલા ટકા મને આપવાના. તો આને કેવો ભાગીદાર કહેવાય? માત્ર નફાનો ભાગીદાર. પછી એને ભાડું પડવાનું એ કશું એને ચિંતા કરવાની હોતી નથી. એટલે જ્યારે કોઈ વ્યક્તિની વિશિષ્ટ આવડતનો ધંધાને લાભ લેવો હોય ત્યારે એવા વ્યક્તિને જ્યારે ભાગીદાર બનાવવામાં આવે તો એને માત્ર નફાનો ભાગીદાર કહે છે. નફાનો ભાગીદાર છે, માત્ર મૂડી લાવતો નથી, નુકસાન પણ ભોગવતો નથી, માત્ર એનો હિસ્સો શેમાં હોય છે? નફામાં. બરાબર છે. તો જો જ્યારે કોઈ વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લો, મેં કીધું એ પ્રમાણે ખાસ આવડત, અનુભવ, ખાસ આવડત, અનુભવ કે જ્ઞાનનો લાભ લેવા માટે તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવે ત્યારે તેને નફાનો ભાગીદાર કે નફાનો ભાગીદાર પેઢીમાં મૂડી લાવે કે ન લાવે છતાં પણ તેને નફામાં લાભ આપવાનો હોય. પેઢીમાં નુકસાનમાં તેને કોઈ ભાગ હોતો નથી. પાંચમું, માની લીધેલ ભાગીદાર. હવે માની લીધેલ ભાગીદાર કોને કહેવાય? ઘણા વ્યક્તિઓ પોતાના વર્તન અને વ્યવહાર દ્વારા તે પોતે જ પેઢીમાં કંઈક છે એવું વર્તન દાખવે છે, બરાબર. ખરેખર એ વ્યક્તિ માત્ર કર્મચારી હોય પણ બહારના લોકો સાથે એવો વ્યવહાર કરે એટલે સામેવાળી વ્યક્તિને એમ જ લાગે કે આ પેઢીની અંદર બહુ મહત્વનું પદ ધરાવતો છે, પણ ખરેખર એક સામાન્ય કર્મચારી છે. તો આવો જે વ્યક્તિ છે એને માની લીધેલો ભાગીદાર ગણવામાં આવે છે. હવે સમજો, માની લીધેલો ભાગીદાર છે પોતાના વર્તન વ્યવહાર દ્વારા એવું દર્શાવતો અને બારે પેઢી વતી કોઈ વ્યવહાર કરે
તેના માટે પેઢી જવાબદાર બનતી નથી, કારણ કે એ વ્યક્તિ કોઈ કર્મચારી હોય છે સામાન્ય, પણ એ લોકો સાથે એવો વ્યવહાર કરે છે એટલે સામેવાળાને એમ થાય કે આ વ્યક્તિ ધંધાનો કંઈક ભાગીદાર હોવો જોઈએ, બરાબર. તો જો જે વ્યક્તિ ભાગીદારી કરાર કરેલો ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, જે ની સાથે પેઢીમાં કોઈ કરાર ન કરેલો હોય, જે ભાગીદારી જે મૂડી લાવતો ન હોય કે નફામાં પણ ભાગ મેળવતો ન હોય, પરંતુ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે, એનું વર્તન વ્યવહાર હોય કે સામેવાળાને એમ જ થાય કે આ વ્યક્તિ ધંધાનો ભાગીદાર હોવો જોઈએ, બરાબર. તેને માની લીધેનો ભાગીદાર કહેવાય. સંચાલન કે નફામાં ભાગ નહીં લેવા છતાં ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લે, પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી પણ અમર્યાદિત બને છે, બરાબર. સંચાલન કે નફામાં ભાગ લેતો નથી છતાં બહારના લોકો એની શાખના આધારે એની સાથે જો વ્યવહાર કરે તો એ પણ એની જવાબદારી અમર્યાદિત બને છે. અને સગીર ભાગીદાર, સામાન્ય રીતે તો સગીર વ્યક્તિ ભાગીદાર ન બની શકે. સગીર એટલે જેની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હોય, બરાબર. પરંતુ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને એના વારસદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેને સગીર ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો એનો જે ભાગીદારનો જે બાળક છે એ નાનો છે, 18 વર્ષથી નીચેનો, એને સગીર ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવે. 18 વર્ષનો એ થાય પછી એ નક્કી કરી શકે કે એને પેઢીમાં રહેવું છે કે નહીં. સગીર ભાગીદાર છે એને નુકસાનમાં એમાં કોઈ ભાગ હોતો નથી. જો ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે. માત્ર પુખ્ત વયની વ્યક્તિ, 18 વર્ષથી ઉપરની વ્યક્તિ, બરાબર. તેથી પુખ્ત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે છે, સગીર વ્યક્તિ નહીં. સગીર વ્યક્તિ ભાગીદાર ન બની શકે, માત્ર પુખ્ત વયની. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને આ રીતે ભાગીદાર બનાવી શકે. મેં કીધું એ પ્રમાણે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું જે બાળક છે સગીર હોય તો ત્યારે એને ભાગીદાર બનાવવામાં આવે છે, બરાબર છે. સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. સગીર ભાગીદારની અંગત મિલકતો લેણદાર ટાંચમાં લઈ શકતા નથી. જ્યારે તે પુખ્ત ઉંમરનો થાય ત્યારે તે ઈચ્છે તો બીજા ભાગીદારની જેમ સામાન્ય ભાગીદાર બની શકે છે. એટલે આ કયા ભાગીદારના પ્રકાર? સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય, નામનો, નફાનો, માની લીધેલ અને સગીર ભાગીદાર, બરાબર છે. હવે ભાગીદારી પેઢીના પ્રકારો, આ ભાગીદારના પ્રકારો હતા. હવે ભાગીદારી પેઢીના પ્રકારો. તો ભાગીદારી પેઢી કેવા કેવા પ્રકારની હોય છે એની વાત આપણે હવે કરીશું. ભાગીદારી પેઢીના પ્રકારો. તો ભાગીદારી પેઢીના પ્રકારોમાં મુદ્દત અનુસાર, મુદ્દત એટલે સમય અનુસાર, બીજું જવાબદારી અનુસાર, ત્રીજું ધંધા અનુસાર અને ચોથું નોંધણી અનુસાર. તો મુદ્દત અનુસાર એટલે કે સમયના આધારે જોઈએ તો મુદ્દત અનુસાર ભાગીદારી પેઢી. તો મુદ્દત અનુસાર જે છે એમાં 3 વસ્તુ આવશે. એક, ઐચ્છિક ભાગીદારી પેઢી. બીજું, મુદ્દતી ભાગીદારી પેઢી. અને ત્રીજું, નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. તો મુદ્દત અનુસારમાં પેલું ઐચ્છિક ભાગીદારી પેઢી. તો જ્યાં સુધી ભાગીદારોની ઈચ્છા હશે
ત્યાં સુધી એટલે કે જ્યાં સુધી ભાગીદારો ઈચ્છતા હોય કે ભાઈ જ્યાં સુધી સંબંધ સારા રહેશે ત્યાં સુધી આપણે પેઢી ચલાવીશું, સંબંધ બગડશે તો પેઢી બંધ કરીશું. એટલે કે જે ભાગીદારી પેઢીની કોઈ મુદત નક્કી હોતી નથી, જ્યાં સુધી સારા સંબંધો હોય ત્યાં સુધી પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે, અને જ્યારે એમ લાગે કે હવે સંબંધો નથી સારા તો ભાગીદારી પેઢી બંધ કરવાનું વિસર્જન થઈ શકે. આને ઐચ્છિક ભાગીદારી પેઢી કહે છે કે જે ભાગીદારોની ઈચ્છા ઉપર આધાર રાખે છે. બીજું મુદ્દતી ભાગીદારી પેઢી. તો મુદ્દતી ભાગીદારી પેઢી એટલે જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થાય ત્યારે ભાગીદારીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હોય કે ભાઈ આપણે આ 5 વર્ષ માટે પેઢી શરૂ કરીએ, એટલે 5 વર્ષ થાય એટલે આપોઆપ પેઢીનું શું થઈ જાય, વિસર્જન થઈ જાય. એને શું કહેવાય, મુદ્દતી ભાગીદારી પેઢી. હા, એ મુદ્દત પૂરી થયા પછી જો ભાગીદારો ઈચ્છે તો લાંબો સમય આગળ ભાગીદારી ખેંચી શકે છે અને કોન્ટ્રાક્ટ લંબાવી શકે, પણ એ મુદ્દત નક્કી કરેલી હોય ત્યારે વિસર્જન પણ થઈ શકે. એટલે એને કહેવાય મુદ્દતી ભાગીદારી પેઢી, કે જે ભાગીદારી પેઢીની મુદ્દત છે એ જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થાય ત્યારે જ નક્કી કરવામાં આવેલી હોય તો તેને મુદ્દતી ભાગીદારી પેઢી કહે છે. નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. તો કોઈ નિશ્ચિત કાર્યને પૂરું કરવા માટે જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે તો તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહે છે. જેવું એ કાર્ય પૂર્ણ થાય એટલે ભાગીદારી પેઢીનું પણ વિસર્જન થાય છે. દાખલા તરીકે કોઈ રોડ બનાવવા માટે થઈને 4-5 ભાગીદારો ભેગા થયા હોય અને કોન્ટ્રાક્ટ કર્યો હોય કે ભાઈ આપણે આ રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ લઈએ છીએ, ટેન્ડર લઈએ છીએ, બરાબર છે, અને એ રોડ બનાવવા માટે ભેગા થયા હોય અને જેવું એ રોડનું કે બ્રિજનું જેનું પણ કામ હોય એ પૂરું થાય એટલે આપોઆપ પેઢીનું પણ શું થઈ જાય, વિસર્જન થાય. આને કેવી ભાગીદારી કહેવાય, નિશ્ચિત કાર્ય માટેની. એટલે કે કોઈ ચોક્કસ કાર્યને પૂર્ણ કરવા માટે જે ભાગીદારી પેઢીની સ્થાપના થાય છે તેને મુદ્દતી ભાગીદારી પેઢી. જો પહેલું એ છે, આ પ્રકારની ભાગીદારીમાં પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે છે. તેમાં ભાગીદારોની ઈચ્છા ઉપર અવલંબે બરાબર. તેમાં સમય મર્યાદા નક્કી હોતી નથી. જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સુલેહ અને સમ હોય ત્યાં સુધી પેઢી ચાલે છે. જો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવા ઈચ્છતો હોય તો કાયદા મુજબ નોટિસ આપીને પેઢીનું વિસર્જન કરાવી શકે છે. બીજું મુદ્દતી ભાગીદારી પેઢી. મુદ્દતી એટલે નિશ્ચિત સમય. જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થઈ હોય ત્યારે જ એનો સમયગાળો નક્કી કરેલો હોય કે આપણે આટલા વર્ષ માટેની આ પેઢી શરૂ કરીએ છીએ, એટલે સમય પૂરો થાય એટલે આપોઆપ પેઢીનું વિસર્જન થઈ જાય. તેને મુદ્દતી ભાગીદારી પેઢી કહે છે. જો જ્યારે ભાગીદારી કરારમાં ભાગીદારીની મુદ્દત અગાઉથી નક્કી કરવામાં આવેલી હોય તેને ભાગીદારી મુદ્દતી ભાગીદારી કહેવાય. મુદ્દત પૂરી થતાં પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. આમ છતાં પેઢીના બધા જ ભાગીદારો જો સંમત થાય તો મુદ્દત વધારી શકે છે. નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી એટલે કે કોઈ નિશ્ચિત ભાગીદારી કરાર અનુસાર આ એવા પ્રકારની ભાગીદારી છે, બરાબર, કે ભાઈ કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે અને તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી એટલે કોઈ ચોક્કસ કાર્યને પૂર્ણ કરવા માટે જ્યારે ભાગીદારી પેઢી શરૂ કરવામાં આવે તો તેને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કહે છે. નિશ્ચિત કાર્ય પૂરું થતાં આવી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. દાખલા તરીકે પુલ, રોડ, નહેર વગેરે બાંધકામ માટેની ભાગીદારી, બરાબર છે. હવે જવાબદારી અનુસાર બીજો આવશે પ્રકાર. પહેલું મુદ્દત અનુસાર, બીજું જવાબદારી અનુસાર. જવાબદારી અનુસાર એ મર્યાદિત જવાબદારી વાળી અને બી અમર્યાદિત. તો મર્યાદિત આ એક વિશિષ્ટ પ્રકાર છે મર્યાદિત, જેમાં એક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય અને બાકીના બધાની મર્યાદિત હોય. તેને મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી કહે. એકની જવાબદારી મર્યાદિત હોય અને બાકીના બધાની એકની અમર્યાદિત હોય અને બાકીનાની મર્યાદિત હોય તો તેને મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી કહે. અને બીજું અમર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી
પેઢી, બરાબર. એટલે કે જે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત, પેઢીનું દેવું ચૂકવવા, પોતાની અંગત મિલકતો વેચીને પણ બધાએ દેવું ભરપાઈ કરવું પડે, તેને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી કહે છે. કે ભાઈ દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત, જો દેવું વધી જાય તો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે, તેને અમર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી કહે છે, બરાબર છે. હવે નોંધણી અનુસાર છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું, બરાબર. થેન્ક યુ.